અંકલેશ્વર નગર સેવા સદનનો ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે। વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા નગર સેવા સદનના સત્તાધીશોને એક પત્ર પાઠવાયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે નગર સેવા સદનની માલિકીનું જેટિંગ મશીન રિપેર કરવામાં આવ્યું હતું, છતાં આજ દિન સુધી વાહન બરોબર રિપેર થયું નથી। આ વાહનને કેટલીક વાર રિપેરિંગ માટે પરત મોકલવામાં આવેલ છતાં વારંવાર રિપેરિંગ માટે મોકલવું પડે છે અને હાલ પણ ત્યાંથી આવ્યા બાદ ડ્રેનેજના કામમાં આવતું ન હોય અને વારંવાર રિપેરિંગ કરાવવા મોકલતા હોવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ હોય છે, ત્યારે બિલના સમારકામ માટેની રકમ ન ચૂકવવા માંગ કરવામાં આવી છે। હવે એને શું કહેવાય? ભ્રષ્ટાચાર કહેવાય, ગોબાચારી કહેવાય કે કઈ પદ્ધતિમાં એના શબ્દોમાં વર્ણન કરી શકાય એ તો યોગ્ય છે। જો 11 લાખ રૂપિયાનું બિલ ચૂકવવામાં આવશે તો 100% અમે સરકારી રાહે એની અંદરમાં વકીલ મૂકીને આગળની કાર્યવાહી કરીશું। એમાં બે મત નથી। જય હિન્દ, જય ગરીબ ગુજરાત। આ અંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે તેઓ પાસે છેલ્લા 4 મહિનાથી બિલ આવ્યું છે, પરંતુ એ બિલ પાસ કરવામાં આવ્યું નથી। જ્યાં સુધી મશીન પૂર્ણતઃ રિપેર ન થઈ જાય ત્યાં સુધી બિલ ચૂકવણી કરવામાં આવશે નહીં। વિરોધ પક્ષે જે લેટર મૂક્યું છે એમાં મશીન રિપેરિંગનું મારી પાસે બિલ આવેલું 4 મહિનાથી મેં રોકી રાખેલું છે। જ્યાં સુધી મશીન કમ્પ્લીટ રિપેરિંગ થઈને ચાલુ નહીં થાય ત્યાં સુધી એનું બિલ ન ચૂકવી શકે।